કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈશુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પિઝા. આપણે બનાવી રહ્યા છે પિઝાનો સોસ. એના માટે મેં લીધા છે 8 થી 10 નંગ ટામેટાં, ખાંડ, મીઠું, કાળા મરી છે 1 ચમચી પાવડર કરી નાખેલો, ડુંગળી છે 1 નંગ, 10 નંગ લસણની કળી છે જે મેં વાટીને રાખી છે, લાલ મરચું, અજમો અને હિંગ. ટામેટાને સારા ધોઈ અને કાપી લીધા છે. એક પેન લેવાનું હોય છે જાડા તળિયાવાળું જે હોય થોડું, એમાં મેં આટલું આ તેલ મૂક્યું છે. આપણું તેલ આવી ગયું છે. હવે આપણે એમાં હિંગ નાખી દઈશું, પછી અજમો નાખીશું, લસણ નાખીશું, કટ કરેલી ડુંગળી નાખીશું, હવે આપણે એને થોડી વાર હલાવીશું. હવે આપણે એમાં કટ કરેલા ટામેટા એડ કરી દઈશું. હવે આપણે એને થોડી વાર નાખી દઈશું. હવે આપણે એને ચેક કરીશું. જો આપણા ટામેટાં સરસ ચડી ગયા છે. હવે આપણે એમાં કાશ્મીરી લાલ મરચું નાખીશું, કાળા મરી પાવડર જે આપણે રાખ્યો તો ચમચી એ નાખીશું, બે ચમચી ખાંડ નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું. હવે આપણે આ બધું સરસ ચડી ગયું છે. હવે એને થોડું ઠંડુ થવા દઈશું અને પછી એને ગ્રાઇન્ડ કરી લઈશું. અને આપણે મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરી શકું છીએ અને હેન્ડ મિક્સર એટલે બ્લેન્ડરમાં પણ ગ્રાઇન્ડ કરી શકીએ. હું એને બ્લેન્ડરથી ગ્રાઇન્ડ કરું છું. આપણો આ સોસ રેડી છે, પાસ્તાનો સોસ. અને જો રેડી છે ને, હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. પાસ્તા સોસ જે કહેવાય, પિઝાનો સોસ રેડી હતો. એ આપણે આના ઉપર લગાવી દઈશું, રોટલા ઉપર પિઝાના. એમાં આપણે ઓનિયન છે કાપેલી રાખેલી, ટામેટો છે કાપેલો, કેપ્સિકમ, એમાં આપણે નાખીશું ઓરેગાનો, ફ્લેક્સ, એમાં આપણે નાખીશું ચીલી ફ્લેક્સ,
ઓરેગાનો નાખીશું. એમાં આપણે નાખીશું મીઠું. મીઠું થોડું જ નાખીશું કારણ કે બટરમાં બી આવશે અને ચીઝમાં બી આવશે. એમાં આપણે નાખીશું ચીઝ. હવે આને આપણે આ બટર લઈ અને ગેસ ઉપર આપણે તવી મૂકી એમાં બટર નાખીશું અને પછી આપણો તૈયાર થયેલો પીઝો મૂકી દઈશું. પીઝાને આપણે ઉપર કવર કરવા માટે ઢાંકવા માટે આવી રીતે આપણે હવે આને આપણે 2-4 મિનિટ સુધી થવા દઈશું. પછી એને ચેક કરીશું. હવે આપણે ચેક કરીશું. આપણો પીઝો રેડી થઈ ગયો છે. આપણા પીઝા તૈયાર થઈ ગયા છે. જુઓ કેટલા સરસ થયા છે ને. ખાવાની મજા પડી જાય બાળકોને. એટલા સરસ, ખાવામાં પણ એકદમ ટેસ્ટી થયા છે અને 4 મિનિટ જેવું એને શેકાતા થયું હતું.